સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વિક્રમ સંવતના નૂતન વર્ષની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, ગુજરાત સરકારે જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓના અમલીકરણ થકી અંત્યોદય વિકાસથી સર્વોદયની સંકલ્પના સાકાર કરી છે. આપણું ગુજરાત નવા વર્ષમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પોતાનું યોગદાન આપતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નવી ટીમ ગુજરાતની ઝલક તથા જાણીશું સુરત મહાનગરપાલિકાના ગ્રીન ઇનિશિયેટિવ વિશે. ત્યારબાદ પહોંચીશું વિકાસ સપ્તાહના સમાપન સમારોહમાં, અમદાવાદ ખાતે આયોજિત નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયરલ સમિટમાં. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ ઉર્જા સાથે તેજ ગતિએ આગળ વધવાના નિર્ધાર સાથે તાજેતરમાં ટીમ ગુજરાતનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓના શપથવિધિ કાર્યક્રમનું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર હર હંમેશ રાજ્યના વિકાસ અને નાગરિકોની સેવાને કેન્દ્ર સ્થાને રાખે છે, જેને વધુ બળ આપવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં રાજ્ય સરકારની શક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. આ શક્તિ એટલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ, જેમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નવા સભ્યશ્રીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ સુરતના મજૂરાથી ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 3 તેમજ રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓને પણ ઈશ્વરના નામે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા શ્રીમતી મનીષાબહેન વકીલે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી પ્રવીણકુમાર માળી, ડોક્ટર જયરામભાઈ ગામિત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પીસી બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રીવાબા જાડેજાએ શપથ ગ્રહણ કર્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવા મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ મંત્રીશ્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. નવનિયુક્ત મંત્રીશ્રીઓને વિભાગોની ફાળવણી અનુસાર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ગૃહ અને પોલીસ હાઉસિંગ, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો
તેમજ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ જેવા વિવિધ વિભાગો ફાળવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ તથા પ્રોટોકોલ વિભાગ, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ, મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, તેમજ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીમંડળની આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને પણ વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગ્રીન અને ક્લીન એનર્જી મહત્વની ભૂમિકા ભજવશે, જે માટે ગુજરાત ગ્રીન ગ્રોથના ધ્યેય સાથે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે સુરત મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ ગુજરાતના ગ્રીન ઇનિશિયેટિવ્સનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ₹200 કરોડના લિસ્ટેડ, ટેક્સેબલ, રિડીમેબલ તથા સિક્યોર્ડ નોન કન્વર્ટેબલ મ્યુનિસિપલ બોન્ડ ડિબેન્ચર સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતા, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે બેલ રિંગિંગ કરીને લિસ્ટિંગ કરાવ્યું હતું. આ ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેક્ટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે, તેમજ સોલર પાવર પ્રોજેક્ટ્સ, જળ સંચયને લગતા પ્રકલ્પો અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની દિશામાં સાકાર થનારા પ્રોજેક્ટમાં આ ગ્રીન બોન્ડ મહત્વના બની રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા ₹200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણ માટે અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે. સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા બંને દેશમાં અનેક બાબતોમાં અગ્રેસર છે. દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટીમાં પણ દેશમાં મોખરે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને બાદમાં થયેલા સ્વચ્છ લીગમાં ઇન્દોર અને નવી મુંબઈ સાથે દેશભરમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્રીન મોબિલિટી વેગ આપતા 10 કિલોવોટ ક્ષમતા સોલર ટોપ પ્લાન્ટ, સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સાથેની વ્યવસ્થા ઊભી કરી છે અને સોલર રૂફટોપના સમગ્ર ગુજરાતમાં પણ સુરત મોખરે છે. સુરત મહાનગરપાલિકાની હયાત રિન્યુએબલ એનર્જી કેપેસિટી 57.7 મેગાવોટ જેટલી છે અને હાલ 10 મેગાવોટ સોલર અને 6.3 મેગાવોટ વિન્ડ પાવરના પ્રોજેક્ટ પ્રગતિમાં છે અને આ નાણાકીય આયોજન સુરત મહાનગરપાલિકાના હાલના ઇસ્યુ થયેલ ગ્રીન બોન્ડ મારફતે થયું છે તે અભિનંદનને પાત્ર છે. સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઇસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઇસ્યુમાં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રુચિ વધી છે. મહાનગરપાલિકાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે. સરકારી પદ્ધતિને અસરકારી બનાવીને ગ્રીન ગ્રોથને વેગ આપવા માટે ગ્રીન બોન્ડ દ્વારા ગ્રીન ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમની દેશ, લોકલ અર્બન બોડીઝ, મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂઆત થઈ છે. આ ગ્રીન ફાઇનાન્સિંગ અને ગ્રીન સોવરિન બોન્ડ્સ ભારતના ગ્રીન ગ્રોથમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રુચિ વધી છે અને વિશ્વને ભારતના ગ્રીન વિકાસની ક્ષમતામાં વિશ્વાસ બેઠો છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું થયેલું સબસ્ક્રિપ્શન એ વાતનું ઉદાહરણ છે કે શ્રી મોદી સાહેબના આ અભિગમને દેશવાસીઓએ વધાવી લીધો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2070 સુધીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો છે, જે માટે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારત ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવી રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ઉજવણીને જનભાગીદારી સાથે જોડીને ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત આ વિકાસ સપ્તાહના સમાપન સમારોહમાં નાગરિકોને ₹2,885 કરોડના વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના સફળ સુશાસનની ઉજવણીના ભાગરૂપે તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત વિવિધ 12 વિભાગોના કુલ ₹2,885 કરોડના 488 વિકાસ કામોની ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી, જે પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ₹2,079 કરોડના 299 પ્રકલ્પો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ₹252 કરોડના 64 પ્રકલ્પો, પ્રાથમિક શિક્ષણ વિભાગના ₹138 કરોડના 88 પ્રકલ્પો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ₹84 કરોડના 4 પ્રકલ્પો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ₹83 કરોડના 8 પ્રકલ્પો તથા શ્રમ અને રોજગાર વિભાગના ₹60 કરોડના 5 સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2001થી ગુજરાતના લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બની ગયો છે. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા માર્ગદર્શન, યોગદાન અને અથાગ પ્રયત્નો સૌને વિકાસની નવી દિશામાં સતત આગળ વધવાની પ્રેરણા આપતા રહે છે. વિકાસ સપ્તાહની સફળતા વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે. 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવામાં આવી છે. ગુજરાતની યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં સિવિલ સર્વિસીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા 10 IAS કોચિંગ સેન્ટરનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે. સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્ય માટે દિશાસૂચક પ્લેટફોર્મ બનશે. આગામી દાયકામાં સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના ધ્યેયને સાકાર કરવા માટે એજન્ડા ફોર 2035 વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટેનું ફ્રેમવર્ક પૂરું પાડશે. આદરણીય શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારતના નિર્માણમાં અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે તેની પ્રતીતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના શહેરી આવાસ યોજનાના લાભાર્થીઓને નવા આવાસની ચાવી અર્પણ કરી હતી.
તેમજ ગુજરાત એટ 75 લોગોના અનાવરણ સાથે ગુજરાત એટ 75 એજન્ડા ફોર 2035 A Decade of Acceleration Towards વિકસિત ગુજરાત એટ 2047 પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણા શહેરોને વિકસિત ભારત અનુરૂપ બનાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા નક્કી કરવાનું એક સશક્ત મંચ પ્રદાન કરવા માટે તાજેતરમાં અમદાવાદ ખાતે નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 2 દિવસીય કોન્ક્લેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતના શહેરી પરિદૃશ્યને એક કરવા તથા તેમાં નવીનતા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એક સાથે લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં આયોજિત આ દ્વિદિવસીય કોન્ક્લેવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ અર્બન કોન્ક્લેવ અને મેયરલ સમિટ અમદાવાદ માટે વિશેષ છે, કેમ કે આજે સમગ્ર દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે શહેરી વિકાસની તેમની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે કેવી રીતે જોડવી તે અંગે આ કોન્ક્લેવમાં ચિંતન મંથન કરવામાં આવશે. यह सम्मेलन प्रधानमंत्री जी के मार्गदर्शन में हमारे शहरों को विकसित भारत के अनुरूप बनाने, इनोवेशन को बढ़ावा देने और सस्टेनेबल डेवलपमेंट की दिशा तय करने का एक सशक्त मंच बनेगा. इस आयोजन के परिणाम स्वरूप हमारा प्रयास है कि हम अपने अर्बन डेवलपमेंट प्रोजेक्ट में वर्ल्ड बेस्ड प्रैक्टिस को अपनाएं, जिससे हर नागरिक को अच्छी सुविधा मिले, उनकी सुरक्षा पहले से कहीं अधिक बेहतर हो, उन्हें क्वालिटी लाइफ मिल सके. इस तरह के आयोजन हम करने जा रहे हैं. અમદાવાદના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગેની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સરદાર સાહેબે 1924થી 1928 દરમિયાન અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતાની વહીવટી જવાબદારી સંભાળી હતી. લગભગ 100 વર્ષ પહેલા તેમણે વહીવટી કુશળતા અને સુવ્યવસ્થિત અર્બન પ્લાનિંગ દ્વારા આદર્શ શહેરનું નિર્માણ કરીને દેશને સિટીઝન સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશનનું અનોખું મોડેલ આપ્યું હતું. वैश्विक नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने गुजरात के मुख्यमंत्री कार्यकाल से लेकर पिछले 11 सालों से देश के प्रधानमंत्री तक सरदार पटेल के इन्हीं विचारों से प्रेरित रहते हुए देश में अर्बन ट्रांसफॉर्मेशन की नई क्रांति लाई. माननीय प्रधानमंत्री जी जब गुजरात के मुख्यमंत्री थे तब से उन्हें पूरे गुजरात को और खास तौर पर अहमदाबाद को कई ऐसे प्रोजेक्ट दिए जिससे आज इस शहर को वर्ल्ड हेरिटेज सिटी के साथ साथ वर्ल्ड क्लास सिटीज के कैटेगरी में भी लाकर खड़ा कर दिया है. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદનો વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું આદર્શ મોડેલ બન્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં સૌપ્રથમ શહેરી વિકાસ વર્ષનો જે કોન્સેપ્ટ આપ્યો તે લોકોના ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. આપણે તેમના જ વિચારોથી પ્રેરણા લઈને વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ કોન્ક્લેવના પ્રારંભ પ્રસંગે દેશના તમામ રાજ્યોના મહાનગરોના મેયરશ્રીઓ, કમિશનરશ્રીઓ તથા શહેરી વિભાગના એક્સપર્ટ્સ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ નિહાળીએ તે પહેલા જોઈ લઈએ એક નાનકડો સંદેશ.
આપણા દેશની દરેક ગલીમાં કોઈનું સપનું વસે છે, કોઈના હાથની મહેનત છે, કોઈના દિલની આશા છે. આ નાના ધંધાઓ જ તો છે જે આપણા શહેર અને ગામને જીવંત રાખે છે. અને આ જ છે આપણા અર્થતંત્રનો સાચો આધાર. જ્યારે આપણે આપણા નજીકના વેપારી પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે ફક્ત વસ્તુ નહીં, વિશ્વાસ ખરીદીએ છીએ. वोकल फॉर लोकल, उस मंत्र को हर नागरिक के जीवन का मंत्र बनाएं. ये हमारा सामूहिक संकल्प हो. देखते ही देखते हम दुनिया बदल देंगे दोस्तों. આવો આપણે સૌ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કરીએ અને આ દિવાળીએ આપણા સ્થાનિક વેપારીઓના ઘર પણ રોશન કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વિકાસ સપ્તાહ તથા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા ભારત વર્ષમાં થયેલી તમામ નાગરિકલક્ષી કામગીરી માટે વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ્સ લખવામાં આવ્યા હતા. જેમાં જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ તથા જનધન યોજના જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા. કુલ 75 લાખ જેટલા પોસ્ટકાર્ડ્સ લખવાના અંદાજ સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા કુલ 1,11,75,000થી પણ વધુ પોસ્ટકાર્ડ્સ લખવામાં આવ્યા હતા. જે અન્વયે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ રેકગ્નિશન ફોર લાર્જેસ્ટ પોસ્ટકાર્ડ નંબર્સ એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વમાં સૌ પ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવાની આ પ્રથમ ઘટના ગુજરાતની સિદ્ધિ બની, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત સમાન છે. તાજેતરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાથી લઈને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રોના વિકાસને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે દેશ વિકાસના નિત નવા શિખરો સર કરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સકારાત્મક નેતૃત્વના પરિણામે ભારતની ગ્લોબલ ઇમેજ વધુ ઉજ્જવળ થઈ છે અને વિશ્વના દેશોમાં આજે ભારત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. આ સાથે લાયન્સ ક્લબની વિશ્વભરના દેશોમાં સેવાભાવી સંસ્થા તરીકેની ઉપસ્થિતિની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાને વિકાસલક્ષી કાર્યોમાં રાજ્ય સરકારના યોગ્ય સહયોગની પણ ખાતરી આપી હતી. આ અવસરે વિવિધ અધિકારીશ્રીઓ સહિત લાયન્સ ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.